हे गाइस वेलकम और वेलकम बैक टू माय चैनल मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। સો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં નથી આજે આજે બિલકુલ મજામાં નથી, કારણ કે હું આજે બીમાર છું, બહુ ચક્કર આવે છે। સવારનું મને બહુ વધારે લો ફીલ થાય છે, પણ ના કરવાનો હોય, નવરાત્રિમાં આરામની જરૂર દિવસે હોય, એટલે મેં આજે જોબ પર લીવ લઈ લીધી હતી ગાઈઝ, અને આજે ફૂલ ડે આરામ જ કરો છો। કાલ રાતની ઊંઘી હતી તો હું સાંજે 5 વાગે ઉઠી છું, રાતની ની સવારની ઊંઘી હતી સાંજે 6 વાગે। તો કાલ આપણે કેટલા વાગે ઊંઘ્યા હતા? 5 વાગે। પણ કાલ તો બી અમે લોકો વહેલા ઊંઘ્યા હતા ના, હું તો વહેલી ઊંઘી ગઈ હતી કાલે। હું આટલા બધા દિવસોમાં આજથી 5 નોરતા ગયા, 4 નોરતા, 4 નોરતામાંથી રોજ 4:30 5 વાગે જાય, પણ કાલે હું વહેલા ઊંઘી ગઈ હતી, મતલબ 3:30 વાગે ઊંઘી ગઈ હતી। શું બોલતો નહીં બેટા? સો હું કાલે 3:30 વાગે ઊંઘી ગઈ હતી, પણ મને સખતનો તબિયત ખરાબ હતી મારી। સો આજે અમે લોકો રેડી થઈ જઈએ છીએ, મતલબ થઈ રહ્યા છીએ, અને આ મેડમ આજે જવાના છે અલગ એમના ગ્રુપ સર્કલ જોડે, અને હું પણ આજે જવાની છું અલગ। સો કંઈ નહીં, આજે હું બહુ એક્સાઇટેડ છું, કારણ કે બહુ સારી જગ્યાએ અમે લોકો આજે જવાના છીએ, અને ત્યાં ગરબા રમવાની બહુ મજા આવશે, એટલે આજે મારે એને મિસ નહોતું કરવું, એટલે હું આજે રેડી થઈને ફટાફટ જાઉં છું। હવે જોઈએ કેમનું છે, થોડું ઘણું નાચીશ અને માઝા મસ્ત એક બે પી લઈશ અને એનર્જી આવી જશે। સો મેં આજે બી મારી બહેનને હેરાન કરવા માટે બોલાવી લીધી છે, રોજ બોલાવી દઉં છું। અને નવરાત્રિમાં મારી પાછળ એટલા લોકો હેરાન થાય છે, એટલા લોકો હેરાન થાય છે, બિચારા અમુક લોકો મને એમ સારું બોલે છે મારી બેન જેવા, અમુક લોકો મને ગાળો બોલે છે મારી ફ્રેન્ડ જેવા, પણ ઇટ્સ ઓકે ગાઈઝ, હેરાન તો કરવા પડે ને। મારા ઘરવાળો તો રોજ હેરાન થાય છે ગાઈઝ, કારણ કે હું રોજ ઘરેથી આવું ને રોજ કંઈક ને કંઈક ભૂલી જાઉં છું। રોજ જીતને ફોન કરીને કહું, હલો અમીશાન ઘર આગળ આવો છો, ખાલી પેલું લેતા આવજો ને, હલો અમીશાન ઘર આગળ આવો છો। તો આજે 6ઠ્ઠા નોરતા તો હું ડરી ગઈ કે હું જીતને ફોન કરું કે તમે આવો છો કે નહીં અહીંયા અમીશાન ઘર આગળ। તો આજ તો મેં ડાયરેક્ટ એમ જ પૂછ્યું, હલો શું કરો છો તમે? તો કંઈ નહીં, કામ બોલો ફટાફટ બોલો, હું આવું જ છું એ બાજુ। તો મેં કીધું સારું, તો પછી એક વસ્તુ ઘૂઘરી ભૂલી ગઈ છું, તે લેતા આવો। કંઈ નહીં, બસ ગાઈઝ ફટાફટ અમે લોકો રેડી થઈ જઈએ, તો સ્ટે ટ્યુન। સો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 11 અને અમે લોકો પહોંચી ગયા છે, અને સી માય લુક, અને અમે બધા જ પહોંચી ગયા છીએ, અને અહીંયા બધા હજી રેતી ખોલી બધો સામાન અંદર મૂકે છે બધાનો, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અંદર ગાઈઝ। મમ્મી હાય, હા કિંજલ દીદી હાય, ચલો હાય કહી દો ભાઈ, હાય કહી દો, હાય બોલો ને, હાય હાય, એ બાલિયા હાય। સારું, હવે શું ગુસ્સો કરો છો? મારે એકલીને લીધે લેટ થયું છે? હા મારે એકલીને લીધે લેટ થયું છે? હા હા। સો ગાઈઝ મારી રોજની એક રામાયણ છે કે થોડું લેટ થઈ જાય છે, પણ કાલથી છેલ્લા 3 દિવસ હું જલ્દી રેડી થઈ જઈશ, બહુ જ જલ્દી રેડી થઈ જઈશ, એટલે કોઈ મને બોલશે નહીં છેલ્લા 3 દિવસ। આજે તો મેં લેટ કર્યું છે ગાઈઝ, ગરબાનો મૂડ અને જોર ફૂલ હોય ને, ચા કોફી પીધી કાઢું, હા રિહાઇડ્રેટ અને રીએનર્જાઇઝ થઈને પાછા આવી ગયા હો, બધું તમે યાર અંદર વાતો કરો છો। મારા પણ ચાવી લાગી ગઈ, ચાવી લાગી અમદાવાદ મેક સમ નોઇઝ। समविशाल जटाजूट चंद्रभाल रंग की तरंग भाल विमल नील गाल हे लोचन प्रहलादना चंदन की घोरी कुमकुम सिंदूर गुलाल प्रकटी वर्षाजे हे प्रकटी वर्षाजे हे मुंडक घंट भाग
bam 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 hey bam 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 જગ્યા હતી પણ અંદર મજા નથી આવતી સાઉન્ડ સિસ્ટમમાં ગાઈસ. સો હવે અમે લોકો બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ. ઓ ફાઇનલી આજે બી આવી ગયા પ્રિયંકા દીદી. लेट ऑलवेज एज यूजुअल. सो गाइस आज का छठा दिन भी हमारा थोड़ा बहुत अच्छा गया है. अभी मंडली में जा रहे हैं, वहाँ पे हमारा दिन हमें अच्छा करना है. ठीक है, કારણ કે અહીંયા જ ગાઈસ 1:30 વાગે ગયા પણ એટલી મજા આવે એવું છે નહીં, એટલી બી નહીં, થોડી ઘણી. તો અહીંયા થોડું ઘણું રમી લીધું છે ને હવે અમે લોકો જઈએ છીએ મંડળીમાં. ક્યાંક પાસનું સેટિંગ કરે છે, પાસનું સેટિંગ થઈ જશે અમે લોકો જઈશું. સો સ્ટે ટ્યુન્ડ એન્ડ સી માય ફૂલ લુક. આજે મારો ફૂલ લુક ગાઈસ આવી રીતે બતાવીશ કારણ કે જોશે ને એમાં શરમ આવે. સો ગાઈસ આજે છે ને મને બહુ જ મારી ફ્રેન્ડની યાદ આવે છે, અમીષાની. કારણ કે આજે બીજી જગ્યાએ ગઈ છે મારો આટલી સરસ તૈયાર થઈ છું, કોઈ ફોટા વિડીયો બહુ સારા નથી લીધા. સો મને મારી અમીષાની બહુ યાદ આવે છે. મિસ યુ અમીષા. સો ગાઈસ કાલે અમે લોકો ડાયરેક્ટલી ઘરે જતા રહ્યા કારણ કે કાલે બી સેમ સીન થયો હતો. જેવો કાલુભાઈ જોડે સીન થયો હતો એવો સેમ સીન કાલે ધરતી દીદીના જોડે થયો હતો. ધરતી દીદી અને રોનક અમારા ગ્રુપમાં જે છે એમના જોડે થયો હતો એવો સેમ સીન કે એમની જે એક્ટિવાની ડેકી હતી ને બંને ડેકી ચોરાઈ ગઈ. મતલબ ડેકીની અંદર જે સામાન હતો બધો ચોરાઈ ગયો ડેકી તોડીને, અને બધું અંદર પર્સ ને બધું હતું. ધરતી દીદીનું તો બહુ જ બધું વસ્તુ હતું, બધું જે હતું ને બધું પર્સમાં જ હતું. ડોક્યુમેન્ટ્સ, પૈસા, થોડા ઘણું મતલબ ઇયરિંગ્સ ને આવું બધું હતું. થોડું સિલ્વર જ હતું એટલે વાંધો નહીં, પણ તો બી એમનું બહુ જ બધું હતું ને એમની માટે બહુ ઘણી બધી દોરા ને એવું બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું ભગવાનની. તો બી એ બહુ જ કાલે બહુ પ્રોબ્લેમ થઈ ગઈ હતી ફરીથી. સો કંઈ નહીં, તો અમે લોકો ઘરે આવી ગયા હતા ગાઈસ, અને મંડળીમાં કે ક્યાંય નહોતા ગયા. સો કાલનો દિવસ બી અમારો મતલબ બહુ જ ખરાબ રહ્યો છે, અને હું આજે એ વ્લોગ ઉતારી રહી છું બીજા દિવસે કારણ કે કાલ રાત્રે બહુ જ લેટ થઈ ગયું હતું. કંઈ નહીં ગાઈસ, હવે 2 દિવસ બાકી છે, હવે જોઈએ એ દિવસો કેવા જાય છે. કાલ તો થોડું બહુ ખરાબ સિચ્યુએશન થઈ ગઈ હતી તો બધાના મૂડ બી ઓફ થઈ ગયા હતા, તો અમે લોકો તો ઘરે આવી ગયા હતા 4 સાડા 4 થતા. સો હવે જોઈએ હવે આગળના દિવસો કેવા જાય છે ગાઈઝ. કંઈ નહીં ગાઈઝ, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ટાટા, બાય.